કેમ છો? સાવ સાચું કહેજો કે કોઈ જ્યારે આપણને વીમા વિશે વાત કરે, કોઈ જ્યારે આપણને ટર્મ પ્લાન વિશે વાત કરે અથવા આવકની સુરક્ષા વિશે વાત કરે, એ શું આપણો ગમતો વિષય છે? કારણ કે આવકની સુરક્ષા, ટર્મ પ્લાન, આ બધામાં કેટલાક કોમન મુદ્દાઓ એવા આવે કે જ્યાં અણગમતી વાતોનો ઉલ્લેખ વધારે થતો હોય. અણગમતી એટલે તો કે મૃત્યુની, માંદગીની એવી વાતો વધારે થાય. તો પેલા સવારમાં કે એવી વાતો થોડી હોય, થાય ને મનમાં સવાલ. પણ આવકની સુરક્ષા, ઇન્કમ પ્રોટેક્શન એ સજ્જડ નાણાકીય આયોજનનો પાયો છે. એનું મહત્વ શું છે, આજે આપણે એના વિશે વાત કરીશું. તો લેટ અસ એક્સપ્લોર મજાની લાઈફ વિથ મિતેશ પાઠક. નમસ્કાર, કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. સર્વપ્રથમ તો બધાનો ખૂબ ખૂબ આભાર કે શરૂઆત કરી, લોકોનો સાથ અને સહકાર બહુ સરસ મળ્યો, પ્રોત્સાહન પણ ઘણું મળ્યું, ઘણા બધા સારા કન્સ્ટ્રક્ટિવ ક્રિટિકલ ફીડબેક પણ મળ્યા અને બહુ જ જરૂરી છે કે તો જ આ વધુ અને વધુ સારું આપણે કરી શકશું. સો તમારા સપોર્ટની, તમારા સહકારની, તમારા ફીડબેકની, અને વખાણ નહીં કરો તો ચાલશે, કન્સ્ટ્રક્ટિવ ક્રિટિકલ ફીડબેક આપતા જ રહેજો. બીજું કે પહેલી વખત એવું બનશે કે શ્રાવણના તહેવારોમાં આપણે ઘરમાં રહીને ઉજવવાની જરૂર પડી રહી છે. તો કાળજી રાખજો તબિયતની બધાની, અને શ્રાવણના આવી રહેલા તહેવારોની, જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી કૃષ્ણ સૌનું ભલું કરે, સૌની તંદુરસ્તી માટે એમના આશીર્વાદ સદૈવ તમારા પર. કે આવકની સુરક્ષામાં એવું તો શું છે કે જે આપણે ધ્યાન રાખવું પડે, અને આવકની સુરક્ષા શા માટે અગત્યની છે, રાઈટ? તો આજનો જે આ ટોપિક છે એ આપણે એના પર વાત કરીશું, આવકની સુરક્ષા ઉપર, આવકની સુરક્ષાના મહત્વ ઉપર, અને ખાસ તો એક એવા મુદ્દા પર કે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેટલી વેલ્યુએશન હોવી જોઈએ આપણી, એના વિશે આપણે વાત કરીશું. ઓકે, આજનો જે આપણો ટોપિક છે, એજન્ડા છે, એ મુખ્યત્વે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. આવકની સુરક્ષા એટલે તો કે એટલે શું? બીજો પોઈન્ટ છે આવકની સુરક્ષા શું કામ, શા માટે એનું આયોજન કરવું જોઈએ, એ સુરક્ષા માટેની રકમની ગણતરી કઈ રીતના કરવાની, એ રકમ પર કેવી રીતના આવવાની, એ કરવાથી શું ફાયદો, એટલે ઓબ્વિયસલી ન કરવાના ગેરફાયદા આપણને નજર સમક્ષ આવશે, અને આ પ્લાન, આના પ્લાનિંગ કરતી વખતે અથવા આ પ્લાન લેતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, એના વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલા કે આવકની સુરક્ષા એટલે શું? તો કે આવક એ આપણા શ્રમનું, આપણી બુદ્ધિનું અને આપણા નોલેજનું, આપણા એક્સપિરિયન્સનું, એના કારણે નિયમિત રીતે આપણને પ્રાપ્ત થતી આપણું રિવોર્ડ છે, આપણો પરિશ્રમનો પુરસ્કાર છે, એ આપણને મળતું રહે છે. મેજોરિટી આવક એવી છે કે જેના માટે મારે ઘરની બહાર કમાવા જવું પડે છે, અર્ન્ડ ઇન્કમ. અને એ આવક કયા સંજોગોમાં, કેવી રીતના હું લાવું છું, એની પાછળ કેટલો પુરુષાર્થ થાય છે, એની મને ખબર છે. આ આવકની સુરક્ષા એટલે તો કે આવક છે ને એ નિયમિત રીતે ચાલુ રહેવી જોઈએ. A man may die, but his income should not. મતલબ કમાનાર વ્યક્તિ સાથે ભગવાન ન કરે કોઈ દુર્ઘટના થઈ જાય, એના પરિવારની આવક છે ને એ સતત ચાલુ રહેવી જોઈએ. પણ 3 એવી સંભાવનાઓ છે કે જ્યાં આવક આવતી બંધ થઈ શકે એમ છે, અને એ સંજોગોની અંદર આવકની સુરક્ષાનું મહત્વ ખૂબ વધી જાય છે.
પહેલી સંભાવના છે કે અકાળે અવસાન. 100 વર્ષે પણ અવસાન થાય ને એ દુઃખદ જ હોય, પણ યંગ એજની અંદર જ્યારે પણ અવસાન થાય ત્યારે એ વ્યક્તિ તો મૃત્યુ પામે છે, પણ એની પાછળ એનો પરિવાર, એની પત્ની, ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ, એના સંતાનો અને એના સંતાનોની સાથે સંતાનોના ડ્રીમ્સ એન્ડ એસ્પિરેશન્સ, એની સ્પાઉસના, એની પત્નીના ડ્રીમ્સ એન્ડ એસ્પિરેશન્સ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, આ બધી વસ્તુ જોખમમાં મુકાય જીવપરાય. સેકન્ડ જે છે, ગંભીર માંદગી અને અથવા અકસ્માતની અંદર કાયમી ડિસેબિલિટી, પંગુતા. અને કાયમી ડિસેબિલિટી મતલબ કાયમના માટે પથારી હશે અને એના કારણે કામ કરવા જઈ ન શકીએ અને આવક ઉપર સીધી અસર પડે. ત્રીજું છે નોકરી છૂટી જવી અથવા વ્યવસાયનું બંધ થવું. હવે આ 3 કારણો એવા છે કે જેમાં પહેલા અને બીજા કારણોની અંદર આપણે કોઈ રિસ્કને બહાર ઉપર ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ પ્રશ્ન એ થાય કે આવકની સુરક્ષા શું કામ? વાય? એટલે એ બહુ મોટો પ્રશ્ન છે. આવકની સુરક્ષાના મેઇન કારણ એ છે કે નાણાકીય જરૂરિયાતો અને નાણાકીય અસરો કેવી રીતના પડે. તો પહેલી જે જરૂરિયાત છે એ નિયમિત આવકની જરૂરિયાત છે પરિવાર માટે. ભગવાન ન કરે આવક કમાનારનું અવસાન થાય ત્યારે પત્ની અને બાળકો માટે નિયમિત રીતે આવકનું આયોજન એ અનિવાર્ય છે. અને બીજી જે છે એ એક સામટી રકમની જરૂરિયાત. અચ્છા, નિયમિત આવક જે છે એ જ્યાં સુધી પત્ની નિવૃત્ત ન થાય અથવા સંતાનો વ્યવસ્થિત કરિયરમાં સેટ ન થાય ત્યાં સુધી પરિવારને નિયમિત આવક જોઈશે. અને એક સામટી રકમની જરૂરિયાત મતલબ કમાનાર વ્યક્તિના અવસાન પછી કોઈ દેવાઓ હોય, હોમ લોન્સ, કાર લોન્સ, બિઝનેસ લોન્સ કે બાળકોના અભ્યાસના ભંડોળની જોગવાઈ હજુ બાકી હોય તો એ હોય, અને પત્નીની નિવૃત્તિ માટેના ભંડોળની જોગવાઈ. આ બધી જ વસ્તુનું આયોજન એ જરૂરિયાત છે. શું આપણે આમાંથી કોઈ વસ્તુનું આયોજન કર્યું છે? કેટલું કર્યું છે, કેટલું બાકી છે, એ કેવી રીતના થાય એ આપણે આગળ વાત કરીએ. ગણતરી કઈ રીતના કરવી તો એ કોન્સેપ્ટ છે હ્યુમન લાઈફ વેલ્યુ. તો માણસોની તો કોઈ દાડો કિંમત હોય તો કે માણસોની જ કિંમત હોય. કારણ અગાઉ જે મેં વાત કરી એમ અનુભવ, નોલેજ, એક્સપિરિયન્સ, સ્કિલ, આ બધાને કારણે આપણને વી આર એમ્પ્લોયેબલ. આપણે આઈધર બિઝનેસ કરીએ છીએ, આપણે નોકરી કરીએ છીએ, આપણે કામ કરીએ છીએ અને એ કામ દ્વારા આપણે આવક કમાઈએ છીએ. મતલબ દરેક વ્યક્તિ છે ને એ ઇન્કમ જનરેટિંગ એસેટ છે. તો દરેક વ્યક્તિ જો ઇન્કમ જનરેટિંગ એસેટ હોય તો એની આવક ઉપરથી એની હ્યુમન લાઈફ વેલ્યુ પણ નક્કી થતી હોય. કેટલા વર્ષ કામ કરીશ, કેટલા વર્ષ કામ કરવાની ક્ષમતા છે, અને જો વચ્ચે ભગવાન ન કરે કંઈ થઈ ગયું તો સંભવિત કેટલા વર્ષની આવકનું નુકસાન મારા પરિવારને થશે. સપોઝ કે આજે હું 30 વર્ષની ઉંમરનો છું, લાગતો નથી પણ હું 30 વર્ષની ઉંમરનો છું અને હું હજી આવતા 30 વર્ષ કામ કરીશ, મતલબ કે 60મા વર્ષે મારે નિવૃત્ત થવાનું છે. તો મારો જે આવક કમાવાનો જે ગાળો છે એ અત્યારે 30 વર્ષનો છે. ભગવાન ન કરે 35મા વર્ષે મને કંઈ થઈ ગયું તો 25 વર્ષની સંભવિત જે આવક છે એ મારા પરિવારને નહીં મળે. એટલે એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ ગણવી. હવે એ ગણિતિક પ્રક્રિયા છે અને એ કરવા માટે એની ગણતરી સરળ કરવા માટે એક નાનકડું ઉદાહરણ લઈએ કે હ્યુમન લાઈફ વેલ્યુના સરસ કેલ્ક્યુલેટર્સ પણ આવે છે, પણ એ કોઈ ટેન્શનમાં જતા પહેલા આ એક એક્ઝામ્પલ છે કે મિસ્ટર એબીસી જેની માસિક આવક છે 30,000 રૂપિયા. હવે આ કોન્સેપ્ટને આપણે કહીએ છીએ કે ઇન્કમ રિપ્લેસમેન્ટ અને એના પરથી હ્યુમન લાઈફ વેલ્યુ. ઇન્કમ રિપ્લેસમેન્ટ મતલબ મારી જેટલી માસિક આવક છે એ માસિક આવકમાંથી મારા ખુદના ખર્ચાઓ બાદ કરીને જે રકમ વધે છે, જે રકમ હું મારા પરિવાર માટે હું ખર્ચ કરું છું. મતલબ કે હું હોઉં કે ન હોઉં
મારા પરિવારને આટલા રૂપિયા તો અવશ્ય જોઈશે જ. હવે ઉદાહરણ છે કે 30,000 રૂપિયા મિસ્ટર ABC ની માસિક આવક છે. એમાંથી 5,000 રૂપિયા એ એના પર્સનલ ખર્ચાઓ છે. 5,000 માં ખુશ હોઈ શકે તો કે ભાઈ મોબાઈલ ફોન એક્સપેન્સીસ છે, પેટ્રોલના છે, એના કોઈ પર્સનલ લોનના હપ્તાઓ ચાલતા હોય, એના કોઈ પર્સનલ એક્સિડન્ટ પોલિસીનું પ્રીમિયમ ચાલતું હોય, એનું કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચાલતું હોય, વગેરે વગેરે વગેરે. તો 25,000 રૂપિયા એવી રકમ છે કે જે એના પરિવારને એ દર મહિને આપે છે. હવે મિસ્ટર ABC હોય કે ના હોય, એના પરિવારને મહિને 25,000 રૂપિયા જોઈએ. મતલબ વર્ષે થશે 3 લાખ રૂપિયા. હવે વર્ષે 3 લાખ રૂપિયા ભગવાન ના કરે આજે મિસ્ટર ABC ને કંઈ થયું તો એના પરિવારને 3 લાખ રૂપિયા જોઈશે. હવે વિચાર એ કરીએ કે આ 3 લાખ રૂપિયા એના પરિવારને નિયમિત મળતા રહે એ માટે મિસ્ટર ABC ની એ જવાબદારી બને કે એક ભંડોળ, અને એ ભંડોળના આધારે એ પૈસા ક્યાંક રોકાણ કરે તો એના રોકાણ કરેલા પૈસામાંથી મિસ્ટર ABC ના પરિવારને આવક નિયમિત મળતી રહે. સંભવિત વ્યાજનો દર લાંબા ગાળાનો જો વિચારીએ આપણે તો 5%ની ધારણા રાખી શકાય. તો 5%ની ધારણા રાખીએ મતલબ 5 રૂપિયા જોઈતા હોય તો 100 રૂપિયાનું રોકાણ કરવું પડે. વર્ષે 3 લાખ રૂપિયા જોઈતા હોય તો કેટલું રોકાણ કરવું પડે? મતલબ 3 લાખ ડિવાઇડેડ બાય 5%, તો એ રકમ આવે છે 60 લાખ રૂપિયા. મતલબ મિસ્ટર ABCએ 60 લાખની રકમનું પ્રોવિઝન કરી અને જવું જોઈએ અથવા કરી રાખવું જોઈએ કે જેથી કરીને ભગવાન ન કરે એને કંઈ થાય તો એના પરિવારને આર્થિક રીતે કોઈ તકલીફો અગવડો ભોગવવી ન પડે. અને જો વ્યાજનો દર આપણે ગણીએ કે ના 5% નહીં, અત્યારે તો 6% ચાલે છે, તો 6%નું પણ ગણતરી કરીએ તો એ ભંડોળની રકમ આવે છે 50 લાખ રૂપિયા. અચ્છા, આ 50 લાખની અંદર હજી આપણે બીજું ઘણું ઉમેરવું પડે, જેમ કે કોઈ હોમ લોન હોય અને ઇન્સ્યોરન્સથી કવર્ડ ના હોય, કોઈ કારની લોન હોય, 2 વ્હીલરની લોન હોય, કોઈ પર્સનલ કોઈ પાસેથી પૈસા ધંધા માટે કામ માટે લીધેલા હોય, એવી કોઈ જોગવાઈ હોય, બાળકોના અભ્યાસ માટેના ભંડોળની જોગવાઈ હોય, તો આ બધી રકમ આ પ્લાનિંગમાં અહીંયા ઉમેરવી પડે. અચ્છા, માંદગી અને અકસ્માત અપંગતા અથવા ડિસેબિલિટી એના માટે તો હેલ્થ ઇન્સ્યોરન્સના પ્લાન છે જ. અને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે એક અલગથી એપિસોડ આવનારા સમયમાં હું બનાવીને રજૂ કરીશ કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ શું કામ, કેવી રીતના. નોર્મલી એના 3 પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ આવે છે. એક એક્સિડેન્ટલ આવે છે, બીજું આવે છે ક્રિટિકલ ઇલનેસ માટેનું આવે છે, અને ત્રીજો એકચ્યુઅલ મેડિક્લેમ. તો એ 3ની આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ કયો કેવી રીતે લેવાય એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. તો એ બીજો જે હતો કે નોકરી અથવા નોકરી છૂટી જાય, ટેમ્પરરી અનએમ્પ્લોયમેન્ટ આવે, એ સંજોગોની અંદર આવકની સુરક્ષા કેવી રીતના કરવી. તો એના માટે પણ બહુ સરળ છે કે મારી જે માસિક આવક છે એ માસિક આવકના 6 થી 8 ગણી રકમનું મારી પાસે ઇમરજન્સી ભંડોળ હોવું જોઈએ. હવે સપોઝ કે મહિને 30,000 રૂપિયા, આગલો જ એક્ઝામ્પલ મિસ્ટર ABC નો લીધો, તો મહિને 30,000 રૂપિયાની એની આવક છે, તો 1,80,000 થી 2,40,000 રૂપિયાનું આકસ્મિક અથવા કે ઇમરજન્સી ભંડોળ એની પાસે હોવું જરૂરી છે. અચ્છા, અત્યારે નથી, કોઈ વાંધો નહીં, ધીરે ધીરે પણ શરૂઆત કરી એ બિલ્ડઅપ કરી શકાય છે. અને એમાંથી જ્યારે કોઈ એવી ટેમ્પરરી અનએમ્પ્લોયમેન્ટ આવે અથવા બિઝનેસની અંદર ક્યારે કોઈ ડીપ આવે અને મારે મારા પરિવારની જરૂરિયાતોને પૂરી કરવાની ચિંતા છે, એ આ ભંડોળ દ્વારા પૂરી થઈ શકે. અને આ રકમને આઈડિયલી આપણે બેંક ફિક્સ ડિપોઝિટની અંદર અથવા બેલેન્સ ફંડ અથવા ડેટ ફંડ, મ્યુચ્યુઅલ ફંડની અંદર સારી રીતે રાખી શકીએ છીએ. ફાયદો શું? તો કે ફાયદો ઘણો બધો છે. માનસિક શાંતિ સૌથી પહેલા હોય. તમે ક્યારેય વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરી? ભગવાન ના કરે એવા દિવસો આવે, પણ ક્યારેક એવું બને કે માની લો કે સુરત સ્ટેશન પર તમે પહોંચ્યા અને ટિકિટની બહુ લાંબી લાઈન છે અને કર્ણાવતી ઉપડવાનો સમય થઈ ગયો છે. તમારી પાસે 2 ચોઈસ છે, આઈધર કર્ણાવતીને મિસ કરો અથવા વગર ટિકિટે, કારણ કે ટિકિટ બારી પર લાઈન છે, વગર ટિકિટે તમે બેસી જાઓ. હવે કર્ણાવતીની અંદર વગર ટિકિટે તમે બેસી ગયા કે સુરતથી અમદાવાદની 4 કલાકની જર્ની
એ કેવી હશે? લખી લેજો ભાઈ કે જેટલા કાળા કોટવાળા ટ્રેનમાં હશે ને બધા તમને ટીસી જ લાગશે. અને એ જર્ની છે ને એ થોડી વ્યગ્રતા સાથે જશે કે હાળું કોઈ પકડી તો ના દે. આ રિસ્કનું પ્લાનિંગ ના કર્યું હોય, આવકની સુરક્ષાનું પ્લાનિંગ ના કર્યું હોય તો એ જર્ની છે ને એ વગર ટિકિટના મુસાફર જેવી જર્ની. આપણને અહેસાસ નથી હોતો એ અલગ વાત છે, પણ રિસ્કનું જ્યારે પ્લાનિંગ કર્યું, આવકની સુરક્ષાનું પ્લાનિંગ કર્યું ને, માનસિક શાંતિનો તમને અનુભવ થશે. પરિવારની આર્થિક સુરક્ષા, ડેટ મતલબ જે કંઈ બજારથી આપણે લોન લીધેલી છે, પૈસા વ્યાજે લીધેલા છે એની સામે સુરક્ષા. ઓછામાં ઓછી કિંમતની અંદર હું લાંબા ગાળા માટે હું ટર્મ પ્લાન દ્વારા આનું આયોજન કરી શકું છું. મતલબ આ પ્લાનિંગ કરવું પણ બહુ સરળ છે. અને રહી વાત આ પ્લાન લેવામાં શું ધ્યાન રાખવું જોઈએ, તો એના માટે હું એવું ચોક્કસ કહીશ કે ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણી બધી 24 કંપનીઓ છે. તો આનો એક તુલનાત્મક અભ્યાસ, કઈ કંપનીના કયા પ્લાન્સ, કયા ફીચર્સ આપણા બજેટમાં, એના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું અગત્યના પેરામીટર્સ છે, એ હવે પછીના નેક્સ્ટ એપિસોડની અંદર આવતા શનિવારે હું રજૂ કરીશ. કારણ ફરી એકવાર મળીએ એ પહેલાં એક નાનકડી વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, તમારા ફીડબેક આપજો અને સ્ટે સેફ, સ્ટે હેપી. થેન્ક યુ.